સુરત શહેર ફરી એકવાર શરમજનક બનાવનો સાક્ષી બન્યું છે। લીંબાદ વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે તેની જ ઓળખાણના વ્યક્તિએ દાનત બગાડી શારીરિક શોષણ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે। હા, વાત સાચી છે। આ સગીરા તેની માસીની દીકરીના પતિને ઓળખતી હતી અને એ જ વ્યક્તિએ વિશ્વાસનો ફાયદો ઉઠાવી અપરાધ કર્યો। આ કૃત્યના પરિણામે સગીરા 5 મહિનાની ગર્ભવતી થઈ ગઈ। પેટમાં દુખાવાની ફરિયાદ બાદ જ્યારે પરિવાર તેણીને સુરત સ્મીમેર હોસ્પિટલ લઈ ગયો ત્યારે આખું સત્ય બહાર આવ્યું। ડોક્ટરે તપાસ કરી અને ખબર પડી કે સગીરા ગર્ભવતી છે। ત્યાંથી મામલો સીધો પોલીસ સુધી પહોંચી ગયો। લીંબાદની 17 વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા, જેમાં સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી ગયો। સગીરાને પેટમાં દુખતા તેણીને સ્મીમેર સારવાર માટે લઈ જવાતા બનેવીનો ભાંડો ફૂટી ગયો, જેમાં 25 વર્ષીય બનેવી ગોડાદરામાં રહે છે અને ઓનલાઈન ડિલિવરીનું કામ કરે છે। સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા લીંબાદ પોલીસે પોસ્કો અને તેમની કલમ હેઠળ ટેક સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા લીંબાદ પોલીસે પોસ્કો અને રેપની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી। વધુમાં 17 વર્ષની સગીરાને તેની માતા અને આરોપી બનેવી સાથે હોસ્પિટલ ગયા હતા, જે તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું, જેમાં સગીરાની પૂછપરછમાં આરોપી બનેવીનું નામ સામે આવતા તેની ધરપકડ કરાઈ હતી। લીંબાયત પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની માતાએ એક ફરિયાદ આપેલ છે, જે સંબંધે પોતાની જે નાબાલિગ ભોગ બનનાર દીકરી છે એને એના શરીરમાં એને ફેરફાર જણાતા પોતે મેડિકલ કરાવે તે સંદર્ભે એને પોતાની પુત્રી છે એને ગર્ભ હોવાનું જાણવા મળે તે સંબંધે એની પૂછપરછ કરતાં પોતાના કુટુંબનો જ એક સંબંધી છે જેની સાથે એને બળજબરીથી શારીરિક સંબંધ બાંધેલ અને જે શારીરિક સંબંધથી એને ગર્ભ રહી જવા પામેલ, જે સંબંધે પોલીસે તપાસ હાથ ધરી અને આ જે આરોપી છે ગોપાલ એની ધરપકડ કરેલ છે। જે આ ગોપાલ છે એ પહેલાં રેપિડોમાં કામ કરતો હતો અને છૂટક મજૂરી પણ કરતો હતો એવું હાલ તપાસમાં જણાઈ આવેલ છે। એ જે ગર્ભ રહી ગયો છે તો એ પછી એની જે ભોગ બનનાર છે એ જે તે એને કેટલા માસનો ગર્ભ છે એના ઉપરથી એના અલગ અલગ સ્ટેપ હોય છે। ગર્ભ કેટલા માસનો છે એનું મેડિકલ સર્ટિફિકેટ શું આવે છે એ આધારે આગળના પગલાં લઈ શકાય છે। રેપિડોમાં કામ કરતો અને છૂટક મજૂરી કરતો ગોપાલ દ્વારા પોતાના કૌટુંબિક જે દીકરી હતી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। તે દરમિયાન માતાને છે દીકરીના શરીરમાં ફેરફાર જણાતા તાત્કાલિક છે તેના દ્વારા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું। હોસ્પિટલમાં જાણવા મળ્યું હતું કે દીકરીના પેટમાં ગર્ભ રહી ચૂક્યો છે। તેને લઈ છે તે ભોગ બનનારની માતા દ્વારા લીંબાદ પોલીસ સ્ટેશન ખાતે આવી હતી અને તે દરમિયાન લીંબાદ પોલીસ દ્વારા તમામ જે પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન જે છે જાણવા મળ્યું હતું કે જે ગોપાલ દ્વારા છે બળજબરીપૂર્વક છે તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા અને તેના કારણે તેના પેટમાં ગર્ભ રહી ચૂક્યો છે તે ફરિયાદ લીંબાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી હતી અને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આરોપી લીંબાદ પોલીસ દ્વારા છે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।